માંડવી સ્થિત મેલડી માતા મંદિરે ચૈત્ર નવરાત્રિના અષ્ટમી નિમિત્તે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું. અષ્ટમીના પાવન પર્વે મંદિરમાં ભવ્ય હવનનું આયોજન કરાયું. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું અત્યંત અનેરું મહત્વ રહેલું છે. આ પાવન પર્વની અષ્ટમીના શુભ દિને વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં સ્થિત મેલડી માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ માઈ ભક્તો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉત્સાહભેર મંદિરે પહોંચી રહ્યા છે અને લાંબી કતારોમાં ઊભા રહીને દર્શનનો અનેરો લાભ લઈ રહ્યા છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન ચૈત્ર સુદ આઠમના દિવસે ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના ચરણોમાં નાળિયેર, ચુંદડી, પુષ્પમાળા તેમજ વિવિધ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. ભક્તોએ અતૂટ આસ્થા સાથે દર્શન કરીને અંતરથી ધન્યતાનો અનુભવ કર્યો હતો. વિશેષમાં આજના પવિત્ર દિવસના ઉપલક્ષમાં મંદિર પ્રશાસન તરફથી પરિસરમાં એક ભવ્ય હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી આસપાસનું વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. હવનની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓ માટે દર્શન અને પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા ધાર્મિક આયોજનો શહેરની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાને વધુ પ્રબળ બનાવે છે તેમજ સમગ્ર સમાજમાં શાંતિ અને કલ્યાણની ભાવનાનો સંચાર કરે છે.